किसान सुकृता पहला नजर करी साधना मुख्य समाचार पर। આમોદમાં કોપર અને એલ્યુમિનિયમ વાયર ચોરીમાં 2 આરોપી ઝડપાયા, 9 લાખનો મુદ્દામાલ જપ્ત। દેવસુતી એકાદશથી નદી અને દરિયાના સંગમ સ્થળે માછીમારોએ કર્યું મુહૂર્ત, 4 મહિના સિઝનમાં કરશે માછીમારી। ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ગુંજી, ગ્રામજનોએ પાઠવ્યું આવેદન। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। जाडेश्वर तौरा रोड भरूच पर आवेलो एक आइकोनिक प्रोजेक्ट જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય।
સભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગત રોજ સાંજના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે જંબુસર વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભાઈ બહેનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાની છબીને દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ ફૂલદીપસિંહ યાદવે સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ કહ્યું હતું કે દુનિયાના અનેક દેશો જેવા કે પાકિસ્તાન, નેપાળ, સ્વીડન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ બધા જ દેશોમાં એક જ સમયમાં ચૂંટણી થાય છે. સરકારી નાણાં, સરકારી મશીનરીનો ઉપયોગ થતો અટકે છે અને વારંવારની ચૂંટણીઓને કારણે નાણાં, સમય અને માનવ સમયનો વ્યય થાય છે. વારંવાર થતી ચૂંટણીને કારણે લાગુ પડતી આચારસંહિતાને કારણે વિકાસની ગતિ ધીમી પડી જાય છે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ કહ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વન નેશન વન ઇલેક્શન ચાલતું હતું, પરંતુ કોંગ્રેસના શાસનમાં વ્યવસ્થા પડી ભાંગી હતી. એક ચૂંટણી યોજાય તો સરકારી નાણાંનો દેશના વિકાસના ઉપયોગ થઈ શકે છે. તેમજ માર્મિક ટકોરો કરતાં કહ્યું હતું કે વન નેશન વન ઇલેક્શનના કારણે વ્યસનો પણ ઘટશે. વન નેશન વન ઇલેક્શનના મુખ્ય વક્તા અને ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશ દેસાઈએ પણ ઉપસ્થિત રહી માહિતી આપી હતી. ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ મેળવેલ દસ્તાવેજો દ્વારા ગેરરીતિઓ સામે આવી છે, જે ગામના પશુપાલકો અને ખેડૂતોની આજીવિકાને ગંભીર નુકસાન પહોંચાડે છે. 9/5/2025ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામ સભા તરીકે ખપાવી. આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાલ ધોરણે આપવામાં આવી અને ગામના મોટા ભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા. બેઠક ગ્રામ પંચાયતના મકાનને બદલે નવી વસાહતના ખૂણે ખાંચે યોજાઈ અને તેમાં ફક્ત રામ જન્મભૂમિ દર્શન સહાય યોજનાની ચર્ચા થઈ. ગામના મહત્ત્વના મુદ્દાઓ જેમ કે ગૌચરની જમીનની ચર્ચા ગામ લોકો સમક્ષ થઈ નહીં. ગેરહાજર લોકોની ખોટી સહીઓ કહીને ખોટા ઠરાવો લખવામાં આવ્યા. સરપંચ, તલાટી અને સભ્યો જાહેર હિતનો ખોટો અડંબર કરીને ઠરાવો લખેલા છે, જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચવા જમીનની પણ ફાળવણી કરવામાં આવી છે, પરંતુ આથી ગામના લોકોને કોઈ જ ચોક્કસ લાભ થવાનો નથી. ઇન્દોર ગામથી વેલુ ગામનું અંતર 5 થી 7 કિલોમીટર જવા આવવાનું છે. 10 થી 14 કિમીનું દૂર અંતર થઈ જાય છે. પશુઓને ચારણ માટે દૂરની જમીને લઈ જવા લાવવા પડશે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આટલા કિલોમીટર પશુઓને પોતે ચાલતા જવું પડે તેવું લાગી રહ્યું છે. આ ગેરરીતિઓ આરટીઆઈના પુરાવામાં સામે આવતા જ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરાઈ છે. મારું નામ યાસીનભાઈ હબીબભાઈ ખોખર, ઇન્દોર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે, એને રદ કરવા બાબત અમે ગોચરની માંગણી પશુપાળકોને લઈને આવેલા છે. અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોઈએ ના. વિરુગામ અમોને 5 થી 7 કિલોમીટર આપે છે જગ્યા, એ અમોને મંજૂર છે નહીં ગામ લોકોને. મારું નામ રાજુભાઈ મુસાભાઈ ચૌહાણ છે. હું ઇન્દોરનો વતની છું. અમારા ઇન્દોર મતલબ 9/5ના લોકોએ 9/5ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે. એ રદ કરવા માટે અમે આવેદનપત્ર આવેલા છે. 288 નંબરની ગોચરની જમીન નીમ કરી વેરુગામ અમોને આપે છે. પશુઓ વેરુગામ ચરવા કઈ રીતે જશે? અને સહીઓ કરાવેલી છે એ બી ખોટી સહીઓ કરાવેલી છે. અમુક જાતે સહીઓ કરાવેલી છે. સહીઓવાળાને બી વિશ્વાસમાં લીધા નથી. બીજી વાતો કરીને સહીઓ કરાવેલી છે. કાગળ પર કોરા કાગળ પર ફરીને સહીઓ કરાવેલી છે. એ 5-7 જણ ભેગા કરી અને પંચાયત ઓફિસે બી સભા નથી ભરેલી. ગામના ખૂણા પર ભેગા થઈને આ લોકોએ મતલબ ષડયંત્ર રચેલું છે. એના માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે. ભરૂચની જયેન્દ્રપુરી કોલેજમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન કરાયું હતું. ભરૂચમાં ભારતીય નવનિર્માણ સાઉન્ડ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું. વિશેષ ઉલ્લેખનીય છે કે જયેન્દ્રપુરી કોલેજ દર વર્ષે નિયમિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ તે પરંપરાને આગળ વધારતા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ,
કોલેજના આચાર્ય નીતિન પટેલ તેમજ કોલેજ સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં રક્તદાન માટે વધુ જાગૃતિ પ્રસરી હતી. આજે તારીખ 17 જુલાઈ 2025 અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભારતીય નવનિર્માણ સંઘ અને યુનિટી બ્લડ બેંક આયોજિત આજનો જે બ્લડ ડોનેશન કાર્યક્રમ અમારી કોલેજમાં અહીંયા થાય છે. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉત્સાહિત થયા છે બ્લડ ડોનેટ કરવા માટે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું અત્રેની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં કર્યું છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવાનું ચાલુ જ છે અને અહીંયા બ્લડ અંગેની જાગૃતિ વિશે પણ કહેવામાં આવ્યું ડોક્ટરોની ટીમ દ્વારા. બ્લડ ડોનેશનનું શું મહત્વ છે એ વિદ્યાર્થીઓમાં અવેરનેસ લાવવાની જરૂર હતી અને એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજાયો છે. આમોદ કોપર અને એલ્યુમિનિયમની વાયર ચોરીના 2 આરોપી કુલ 9 લાખના મુદ્દા સાથે ઝડપાયા હતા. આમોદ નજીક રોઝા ટંકાળિયા ગામ પાસે કોપર અને એલ્યુમિનિયમના વાયર ચોરી કરતી ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આમોદ પોલીસે 2 શખ્સોને પકડી પાડ્યા છે અને તેમની પાસેથી કુલ 9 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં કોપર અને એલ્યુમિનિયમ વાયર ઉપરાંત ટ્રેક્ટર ટ્રોલીનો પણ સામેલ થયો છે. આમોદના પીએ આરબી કરમટિયા અને તેમની ટીમ ગુપ્ત માહિતીના આધારે આમોદ રોઝા ટંકાળિયા રોડ ઉપર ટ્રેક્ટર નંબર GJ16 DK 5738 રોકી તપાસ કરતા તેમાં ચોરીના વાયરો મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી ઉસ્માન ગની આદમ ડેલાવાળા રહે રોઝા ટંકાળિયા બજારી સ્ટ્રીટ આમોદ અને આસિફ અબ્દુલ હસન ભીખા વોરા પટેલ રહે આછોદ ગામ બસ સ્ટેન્ડ આમોદને ઝડપી પાડ્યા હતા. બંને સામે ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. દેવસુતી એકાદશીથી નદી અને દરિયાના સંગમ સ્થળે માછીમારો માછીમારીનું મુહૂર્ત કર્યું હતું. ભરૂચ જિલ્લામાં દેવસુતી એકાદશીનું શુભ મુહૂર્ત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે વસતા માછીમારો સહિત નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા માછીમારોએ ચોમાસાની સિઝનમાં માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતા પહેલા નર્મદા મૈયા અને દરિયાદેવનું પૂજન કરતા હોય છે. જેમાં ભરૂચ જિલ્લાના નર્મદા અને દરિયા સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે માછીમારોએ પણ 151 મીટરની ચૂંદડી ઉત્તર દક્ષિણ કિનારા સુધી અર્પણ કરી દૂધનો અભિષેક કરી અબીલ ગુલાલ છાંટી શ્રીફળ વધેરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી અને ચોમાસાની સિઝન સાગર પુત્રો માટે લાભદાયક રહે, હિલ્સા માછલીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન રહે અને માછીમારોને રોજગારી મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભાડભૂત સહિત વિવિધ નર્મદા નદીના કાંઠે આવેલા ગામોના માછીમારો દેવસુતી એકાદશીના દિવસથી સવારથી જ નર્મદા મૈયાના વિશેષ પૂજન અર્ચન કરી ભજન મંડળી સાથે હજારો લીટર દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાની વિશેષ પૂજા અર્ચના આરતી કરી હતી અને માછીમારીના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. આ સિઝનમાં માછીમારીનો વ્યવસાય ચોમાસાની સિઝનમાં સૌથી વધુ ફળદ્રુપ સાબિત થાય છે. એટલા માટે ચોમાસાના 4 મહિના પહેલા સિઝનની શરૂઆત થવાની હોય તે સમયે બોટ અને નાવડીઓ પણ તૈયાર કરી દેવાતી હોય છે. પરંતુ ઘણા માછીમારો એવા પણ છે કે રોજગારી મેળવવા માટે નાવડી કે બોટ ન હોય છતાં પણ માછીમારી કરતા હોય છે. ઘણા માછીમારો સૌથી પ્રખ્યાત હિલ્સા માછલી માટે જોખમી રીતે પણ માછીમારી કરે છે અને સૌથી મોંઘી હિલ્સા માછલી હોય છે. ઘણા આદિવાસી માછીમારો સહિત અન્ય જેનો આ વ્યવસાય નથી તેવા લોકો પણ ચોમાસાના 4 મહિના માછીમારી કરી રોજગારી મેળવતા હોય છે અને જોખમી રીતે માછીમારી કરતા હોય છે. થર્મોકોલની સીટ ઉપર બેસી 2 હાથથી પાણીમાં છબછબિયા કરી આગળ વધે છે અને જાળ નાખી માછલી પકડીને પણ રોજગારી મેળવતા હોય છે. અને ઘણી વખત થર્મોકોલની સીટ ઉપર જોખમી રીતે માછીમારી કરતા લોકોની જો સીટ નમી જાય તો ડૂબી જવાનો ભય પણ રહે છે અને નર્મદા નદીમાં મગરોના ભય વચ્ચે પણ જોખમી રીતે માછીમારી કરી પેટીયું રડી રહેતા હોય છે. મનરેગા ભ્રષ્ટાચાર સાથે જિલ્લા કલેક્ટરની જનતા રેડ, મૃત્યુ પામેલાના નામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જંબુસર તાલુકાના વાડ અને 5 પીપળા ગામના ગ્રામજનો દ્વારા મળેલી રજૂઆતના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ દરમિયાન ગામના લોકો અને સરકારી ડેટા વચ્ચે ગંભીર ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. મૃત્યુ પામેલા લોકોના નામે મનરેગા હેઠળ જ કામ બતાવાયું છે અને તેમના નામે જ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
જોબ વર્ક ધારકોને કામ કરતા બતાવી ખોટા ખાતામાં રકમ જમા થઈ અને કેશ ગૂગલ પે દ્વારા સરપંચ અને તલાટીએ પૈસા પણ ઉપાડી લીધા છે. ડેલિગેશન ગ્રામ પંચાયતમાં પહોંચતા તલાટી અને સરપંચ તાળું મારી સ્થળ ઉપરથી ફરાર થયા હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ સુલેમાન પટેલ, શેરખાન પઠાણ, સુરેશ કડોદરા, ભૂપેન્દ્ર ડાયમા, ભારત ગોહિલ, દિલીપ પટેલ, અશોક જાંબુ, અયુબ પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સંદીપ માંગરોલાએ જિલ્લા વિકાસ અધિકારીને તત્કાલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. DRDA અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે સ્થળ પરથી કાચા પુરાવા મળ્યા છે અને આધાર પુરાવા સાથે DRDA કચેરીમાં કાર્યવાહી માટે માહિતી આપવામાં આવશે અને પોલીસે પણ ગુનો દાખલ કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. આજે જંબુસર તાલુકાના વડ ગામે ગામ લોકોની જે ફરિયાદ મળેલી હતી એ ફરિયાદના આધારે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે અને એ બાબતે કોંગ્રેસના આગેવાનો સાથે આજે આ ગામના મનરેગાના જેટલા પણ કામો થયેલા છે એની જનતા રેડ કરી અને એ કામો અમે જોયા તો એ કામોની અંદર એકદમ નીચલી કક્ષાની ગુણવત્તાવાળા કામો છે. માત્ર મીઠાઈ ઉપર ડ્રાયફ્રૂટ જે રીતના પાથરવામાં આવે એ રીતના મેટલનું કામ કરવામાં આવેલું છે અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે. એમાં જવાબદાર કોણ છે એ તો તપાસના અંતે નક્કી થશે. પણ સૌથી શરમજનક બાબત એ છે કે ઝીરો ટોલરન્સની વાત કરવાવાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એની અંદર તમામ કર્મચારીઓ તલાટીથી લઈને ઉપલી કક્ષાના તમામ અધિકારીઓ આ મનરેગાના કૌભાંડ ઉપર ઢાંક પીછોડો કરવા માટે અત્યારે ધમપછાડા કરી રહેલા છે. તલાટીને 3 કલાકથી રાહ જોઈએ છે આ ગામની ઉપર. ફોન ઉપર વાત કરી અડધો કલાકમાં હું આવું છું આમ કહીને રફુ ચક્કર થઈ ગયા છે. ટીડીઓને વાત કરી, ટીડીઓ ફોન ઉઠાવતા નથી. એક વખત વાત કરી તો કે હું મિટિંગમાં છું. અત્યારે જિલ્લા વિકાસ અધિકારીને ફોન કર્યો છે અને જિલ્લા વિકાસ અધિકારીને આ તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા માટેની માંગણી પણ કરી છે અને સાથે સાથે આના તમામ પુરાવાઓ જે છે એ તમામ પુરાવાઓ અમે ઉચ્ચ કક્ષાએ પહોંચાડીશું અને આ કામની તપાસ થાય, ફરિયાદ દાખલ થાય અને ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે એવી અમે માંગણી પણ કરીએ છીએ. અહીંયા ખૂબ ગંભીર ચોંકાવનારા પુરાવાઓ અમને મળેલા છે. જે મૃતક છે મૃતકે જેમનું 2020ની અંદર કોરોના દરમિયાન મોત થયેલું છે એમના નામના જોબ કાર્ડ છે અને એમના ખાતાની અંદર પૈસા ઉધારવામાં આવેલા છે, એમનું કામ બતાવવામાં આવેલું છે. ઘણા એવા જોબ કાર્ડ ધારકો છે કે જે પોતે એમ કહે છે કે અમે આ કામ કર્યું નથી અને આમ છતાં અમારા ખાતામાં પૈસા આવ્યા છે અને પૈસા ગ્રામ પંચાયતના તલાટીએ એમ કહીને લીધા છે કે સરકારની આવી યોજના છે કે આ યોજનાના પૈસા એ ગામ લોકોના ખાતામાં આવે અને એ પૈસા તમારે અમને પરત આપવાના છે. આમ કરીને જીપે દ્વારા એ પૈસા તલાટી અને એના મળતિયાઓના ખાતામાં, સરપંચના ખાતામાં આવેલા છે. એના પુરાવા સાથે અમે આ જિલ્લા પંચાયતના DDOશ્રીને અને મનરેગાનું જે કામ DRDAમાં થાય છે નિયામકશ્રીને પણ આપીશું અને આજે માગણી કરીએ છીએ કે આની તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ થાય અને આની તપાસ ચાલુ થાય. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદમાં કોપર અને એલ્યુમિનિયમ વાયર ચોરીમાં 2 આરોપી ઝડપાયા. 9 લાખનો મુદ્દામાલ જપ્ત. દેવસુતી એકાદશથી નદી અને દરિયાના સંગમ સ્થળે માછીમારોએ કર્યું મુહૂર્ત. 4 મહિના સિઝનમાં કરશે માછીમારી. ઝઘડિયાની ઇન્દોર ગ્રામ પંચાયતની ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ગુંજી. ગ્રામજનોએ પાઠવ્યું આવેદન. તો હતો અત્યાર સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.